ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં નેમ રિએક્શન અથવા નામ પ્રક્રિયાઓમાં અલ્લોલ સંગનન અથવા સંકલન પ્રક્રિયાનો સિદ્ધાંત અને ઉદાહરણો કરાવી દીધું છે. તો અલ્લોલ સંગનન પ્રક્રિયાનો સિદ્ધાંત છે બે સમાન એલ્ડિહાઇડ અથવા કીટોન, બે જુદા જુદા એલ્ડિહાઇડ અથવા કીટોન અને એલ્ડિહાઇડ અને કીટોન વચ્ચે બેઝની હાજરીમાં સંગનન પ્રક્રિયા થતા અલ્ડોલ અથવા બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે. આ પ્રક્રિયાને અલ્ડોલ સંગનન પ્રક્રિયા કહે છે. તો અત્યાર સુધીમાં આપણે બે સમાન એલ્ડિહાઇડ, બે સમાન કીટોન અને એલ્ડિહાઇડ અને કીટોન વચ્ચેની પ્રક્રિયાનો ઉદાહરણો કરાવી દીધું છે. આ પ્રક્રિયામાં બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ ઇથોક્સાઇડ લઈ શકાય છે. તો અલ્ડોલ સંગનન પ્રક્રિયા છે આલ્ફા બીટા असंतृप्त एल्डिहाइड, अल्फा बीटा असंतृप्त कीटोन અને સંતૃપ્ત આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી છે. તો આજે આપણે સૌપ્રથમ પહેલા ઉપયોગો જોઈએ, પછી તમને નેક્સ્ટ લેક્ચરમાં પ્રક્રિયાની ક્રિયાવિધિ કરાવીશ. તો ઉપયોગોમાં સૌપ્રથમ બેન્ઝાલ એસિટોન અથવા બેન્ઝિલિડીન એસિટોન અથવા ફિનાઇલ વિનાઇલ મિથાઇલ કીટોન ની બનાવટમાં. તો ઉપયોગો યુસેસમાં આપણે લખી શકીએ. સૌપ્રથમ અગાઉના જે ઉદાહરણો છે એ પણ તમે લખી શકો. તો બેન્ઝાલ એસિટોન અથવા જ્યારે ફિનાઇલ C6H5CH અને પછી દ્વિબંધ આવે અને બીજા કોઈ કાર્બન પરમાણુ કાર્બન સાથે જોડાયેલા હોય ત્યારે એને કહેવામાં આવે છે બેન્ઝિલિડીન અથવા બેન્ઝિલિડીન એસિટોન અથવા ફિનાઇલ વિનાઇલ મિથાઇલ કીટોન ની બનાવટમાં. બરોબર. તો નામ જ કહે છે કે આમાં બેન્ઝિલિડીન અથવા બેન્ઝાલ આવે તો કાર્બોનિક સંયોજન લેવાનું છે એરોમેટિક અને બીજું કાર્બોનિક સંયોજન લેવાનું છે એસિટોન. તો બંને કાર્બોનિક સંયોજનમાંથી કોઈ પણ એક સંયોજનમાં અલ્ફા કાર્બન પર અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હો તો આ પ્રક્રિયા શક્ય બને છે. આપણે કાર્બોનિક સંયોજન લેવાનું છે C6H5CH. અહીંયા લખવું હોય તો અહીંયા લખી શકીએ O વત્તા આ છે બેન્ઝાલ્ડિહાઇડ હજી તમારે સમજવું હોય તો અહીંયા ડબલ બોન્ડ O અને H લખી શકે વત્તા એસિટોન CH3COCH3. આ છે એસિટોન અથવા એને કહેવાય ડાયમિથાઇલ કેટોન
અથવા આપણે આઈયુપીએસી નામ લખી શકીએ પ્રોપેનોન. પ્રોપેનોન. અને આ બંનેની સંગનન પ્રક્રિયા કરવાનું છે. યા આપણે એમ નથી ખાલી બેઝની હાજરીમાં થાય, એસિડની હાજરીમાં પણ આ સંગનન પ્રક્રિયા કરી શકાય છે. તો આપણે અત્યારે બેઝની હાજરીમાં કરીએ છીએ. બેઝ તરીકે લઈ શકો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંનેની યોગશીલ પ્રક્રિયા થાય. સ્વયંભૂ યોગશીલ નિપજ અથવા અલ્ડોલ નિપજ અથવા બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ સંયોજન મળે છે. એટલું યાદ રાખવાનું છે કે આ જે એસિટોન છે એના અલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોનનું સ્થાનાંતર થાય અને આ H+ છે ઓક્સિજન સાથે જોડાશે અને આ કાર્બન છે જે પહેલો કાર્બોનિલ સંયોજન છે એના કાર્બન સાથે બંધ બનાવે. તો CH2 એટલે એમાંથી મળે C6H5. હવે આપણે CH યા OH ઉપર લખી શકો અથવા નીચે લખી શકો. તો CHOH પછી આ છે આ કાર્બન સાથે બંધ બનાવે એટલે શું આવશે CH2COCH3. આ ક્રિયાશીલ છે એટલે આ થાય અલ્ફા, આ છે બીટા. એટલે આપણને શું મળશે? અલ્ડોલ નિપજ નહીં પણ કીટોલ નિપજ મળે. ફરીને અલ્ડોલ નિપજ પણ કરી શકીએ. આમાં કીટો ગ્રુપ અને ઓલ આવે એટલે કીટોલ નિપજ મળે અથવા અલ્ડોલ નિપજ મળે. આ છે બીટા હાઇડ્રોક્સી. બીટા હાઇડ્રોક્સી કીટોન મળશે કીટોન. આ છે બીટા હાઇડ્રોક્સી કીટોન. નામકરણ કરવું હોય તો લખી શકીએ 1 2 3 4. બરોબર. તો આ 4 ઉપર છે 4 હાઇડ્રોક્સી. 4 હાઇડ્રોક્સી. 4 હાઇડ્રોક્સી. ચોથા કાર્બન સાથે છે ફિનાઇલ. 4 ફિનાઇલ. 4 ફિનાઇલ. 4 ફિનાઇલ. 1 2 3 4 એટલે 4 કાર્બન છે અને કીટો છે. એનું નામ થાય 2 બ્યુટેનોન. એટલે શું થશે? 2 બ્યુટેનોન. આ થાય 2 બ્યુટેનોન. પછી આ જે અલ્ડોલ નિપજ મળે અથવા કીટોલ નિપજ મળે તેને શું કરવાનું છે? ગરમ. આને ગરમ કરતા એટલે શું થશે? ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. આમાંથી OH હાઇડ્રોક્સાઇડ આયોન અને આમાંથી પ્રોટોન H+ અને ઇલેક્ટ્રોન યુગમ અહીંયા જોડાય એટલે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે શું થશે? -H2O. એમાંથી મળે અલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. શું મળશે? અલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. તો C6H5 CH આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. ડબલ બોન્ડ CH CO CH3. આ આપણને મળે. આ છે ક્રિયાશીલ. આ કાર્બન થાય અલ્ફા. આ છે બીટા. આને કહેવામાં આવે છે અલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. અસંતૃપ્ત કીટોન. બરોબર. અથવા આનું નામ થાય તમને અગાઉ કીધું છે જ્યારે C6H5 CH હોય તો એને કહેવાય બેન્ઝાલ. આ કહેવાય બેન્ઝાલ અને આ છે એસિટોન. અને CH ના બાજુમાં દ્વિબંધ આવે તો આને કહેવામાં આવે છે બેન્ઝિલિડીન અને એસિટોન. અથવા એનું નામ થાય
ફિનાઇલ અને આ છે વિનાઇલ મિથાઇલ કીટોન. અથવા આપણે લખી શકીએ, નામ લખી શકીએ બેન્ઝાલ. લખી શક્યો, શું લખી શકો? બેન્ઝાલ એસિટોન. બેન્ઝાલ અથવા બેન્ઝિલિડીન એસિટોન. બરાબર, તો આપણને મળે છે. તો આપણે કહી શકીએ છીએ અલ્લોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગ બેન્ઝાલ એસિટોનની બનાવટમાં થાય છે. અને નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ સિનેમાલ્ડિહાઇડની બનાવટમાં. સિનેમાલ્ડિહાઇડ ની બનાવટમાં અગાઉનું જેમ જ આપણે એરોમેટિક એલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ લેવાનું છે અને એસિટોનની જગ્યા એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનોલ. શું આવશે? C6H5CHO. આ છે બેન્ઝાલ્ડિહાઇડ જેમાં અલ્ફા કાર્બન નથી, એટલે અલ્ફા હાઇડ્રોજન પરમાણુ પણ નથી. અને બતાવવા માટે HCH2CHO ડાયરેક્ટ લખવું હોય તો CH3CHO પણ લખી શકીએ. તો આ છે એસિટાલ્ડિહાઇડ અથવા એનું નામ થાય ઇથેનોલ. તો બેઝની હાજરીમાં, દાખલા તરીકે બેઝની હાજરીમાં NaOH અથવા સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં સંઘનન પ્રક્રિયા કરતા આ જે પ્રોટોન છે ત્યાં જોડાશે ઓક્સિજન પરમાણુ સાથે. અને આ કાર્બન છે, પહેલો જે કાર્બનનું સંયોજન છે એ કાર્બન સાથે બંધ બનાવે. અને આ ઇલેક્ટ્રોન ક્યાં થાય? આ કાર્બન સાથે હોય તો અહીંયા આવશે CH અને આ છે માઇનસ, એટલે આ કાર્બન સાથે બંધ બનાવે, અહીંયા પ્લસ છે અને આ OH બનાવે, એટલે એમાંથી મળે C6H5CH. અહીંયા તમે OH ઉપર લખી શકો અથવા નીચે લખી શકો. અત્યારે આપણે ઉપર લખીએ તો OH, બરોબર. અને આ કાર્બન છે, આ કાર્બનના કાર્બન સાથે બંધ બનાવે, એટલે શું આવશે? CH2CHO. તો આ છે ક્રિયાશીલ, તો આ થાય અલ્ફા, આ છે બીટા, એટલે શું બનશે? બીટા. આમાં એલ્ડિહાઇડ નું આલ અને આ ઓલ નું OH નું ઓલ, એટલે એને કહેવાય ઓલ્ડોલ લિપોઇડ મળે. એનું નામ થાય હાઇડ્રોક્સી, બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ. અથવા આપણે લખી શકીએ અલ્ડોલ નિપજ મળે. જેનું નામ થશે 1 2 3. તો આપણે લખી શકીએ 3 હાઇડ્રોક્સી, 3 ફિનાઇલ, 1 પ્રોપેનોલ. 3 હાઇડ્રોક્સી, 3 ફિનાઇલ, પ્રોપેનોલ લખી શકીએ અથવા 1 પ્રોપેનાલ. તો આપણને શું મળે છે? બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા અલ્ડોલ નિપજ. આ નિપજને જ્યારે
ગરમ કરીએ, આલ્ડોલની પદને ગરમ કરીએ એટલે નિર્જળીકરણ અથવા ડિહાઇડ્રેશન પ્રક્રિયા થવાથી બીટા કાર્બન ઉપરથી OH, આ OH હાઇડ્રોક્સાઇડ આયોન અને આ પ્રોટોન, આ ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા સ્થાનાંતર થાય એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ બને. એટલે શું બનશે? C6H5CH. હવે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું આવશે? દ્વિબંધ, ડબલ બોન્ડ CH આ છે ક્રિયાશીલ એટલે આ કાર્બન થાય આલ્ફા, આ છે બીટા. શું બનશે? આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ. અને આનું નામ છે સિનેમા એલ્ડિહાઇડ. અને યાદ ન રહે તો શું લખી શકો? 1 2 3 તો શું આવશે? 3-phenyl prop-2-ene R, 3-propinal લખી શકીએ. 3-phenyl અને 2-propinal પણ લખી શકીએ. તો આ છે સિનેમા એલ્ડિહાઇડ. બરોબર. પછી આપણે શું બનાવવાનું છે? સિનેમા એલ્ડિહાઇડ. પછી આનું જ્યારે રેનેનિકલ વડે રિડક્શન કરીએ, રિડક્શન તો આ દ્વિબંધનું તો રિડક્શન થાય, પછી આના બી થાય અને આના થતાં વધારે ઊંચા તાપમાન ઉપર જ થશે. પહેલા એલ્ડિહાઇડનું થાય, પછી દ્વિબંધનું થાય અને પછી આ બેન્ઝીન રિંગનું થશે. અત્યારે આપણે ખાલી આ બેનું રિડક્શન કરીએ તેમાંથી મળે C6H5CH2 આ એલ્ડિહાઇડ છે, પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર થાય એટલે CH2OH. આને કહેવામાં આવે છે આ સિનેમા એલ્ડિહાઇડ કરતા આમાં 2 હાઇડ્રોજન, આમાં હાઇડ્રોજન વધારે છે. તો અત્યાર સુધીમાં તમને 2 ઉદાહરણો કરાવી દીધું છે. સૌપ્રથમ બેન્ઝાલ, એસિટોન અને સિનેમા એલ્ડિહાઇડની બનાવટમાં. હજી આપણે એક વસ્તુ આ પ્રક્રિયા માટે ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયામાં સંઘનનમાં ફક્ત આલ્ફા કાર્બન ભાગ લેશે. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં સંઘનન પ્રક્રિયામાં ફક્ત આલ્ફા કાર્બન ભાગ લેશે. એનું ઉદાહરણ જોઈએ તો આ છે CH3CH2CHO. આ પ્રોપેનોલ્ડિહાઇડ, બરોબર, અથવા એને કહેવાય પ્રોપેનાલ વત્તા CH3CH2CHO. પ્રોપેનોલ્ડિહાઇડ અથવા પ્રોપેનાલ 2 અણુનું લઈએ તો આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બન છે આલ્ફા. તો બેઝની હાજરીમાં સંઘનન કરીએ તો આ મિથાઇલમાંથી એક પ્રોટોન દૂર નહીં થાય. જે ક્રિયાશીલ છે એના બાજુના કાર્બન ઉપરથી એક પ્રોટોન અથવા હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાશે. આ હાઇડ્રોજન H+ ઓક્સિજન સાથે જોડાય ને આ કાર્બન છે, પહેલો જે કાર્બોનિલ સંયોજન છે એ કાર્બન સાથે બંધ બનાવશે.
યાદ રાખવાનું છે એટલે શું મળશે CH3 CH2 પછી આવશે CHOH ને પહેલા આ કાર્બન લખવાનું છે એટલે શું આવશે CHCHO ને આ કાર્બન સાથે મિથાઇલ છે તો મિથાઇલ તમારે ક્યાં આ કાર્બનની ઉપર લખવાનું છે એટલે અહીંયા આવશે CH3 આ છે 1 2 3 4 અને 5 અને આપણને નિપજ મળે આલ્ફા બીટા એટલે શું મળે છે બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા આપણે લખી શકીએ શું લખી શકીએ aldol નિપજ નું નામકરણ કરવું હોય તો શું આવશે 2 મિથાઇલ ત્રીજા ઉપર શું છે હાઇડ્રોક્સી 3 હાઇડ્રોક્સી यहाँ છે 1 2 3 4 5 એટલે શું આવશે 1 પેન્ટેનાલ બરોબર પછી આનું શું કરવાનું છે ડિહાઇડ્રેશન H2O ડિહાઇડ્રેશન નામાંથી OH નામાંથી હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન यहाँ જોડાય એટલે દ્વિબંધ આવે એટલે એમાંથી બને CH3 CH2 પછી શું આવશે CH પછી ડબલ બોન્ડ C CH3 અને CHO આ ક્રિયાશીલ છે એટલે આ છે અલ્ફા આ છે બીટા એટલે શું બને अल्फा बीटा असंतृप्त एल्डिहाइड જેનું નામ થાય આ છે 1 2 3 4 5 એટલે શું થશે 2 મિથાઇલ પછી શું આવશે 2 पेंटीन 1 R 2 in 1 पेंटेनॉल ये भी लखी सकिए तो શું આવશે पेंट 2 in 1 R बराबर तो आ છે पेंट 2 in 1 R અથવા આપણે લખી શકીએ 2 in અથવા આપણે લખી શકીએ પેન્ટીન 2 પેન્ટીન 1 R અથવા 2 R 2 આમાં લખી શકીએ શું લખી શકીએ 2 પેન્ટીન 1 R અથવા 2 in 1 પેન્ટે નાલ લખી શકીએ અથવા આપણે શું લખી શકીએ 2 મિથાઇલ 2 in 1 પેન્ટેનાલ બરોબર તો આપ જોયા કે આ ઉદાહરણમાં કે આ જે અલ્લોલ સંઘનન પ્રક્રિયામાં ફક્ત અલ્ફા કાર્બન જ સંકલનમાં ભાગ લે છે અગાઉના તમને ખ્યાલ આવે કે આ સંકલનમાં ફક્ત અલ્ફા કાર્બન જ ભાગ લે છે એનું ઉદાહરણ જોઈએ તો 2 ઇથાઇલ 1 હેક્ઝેનોલ ની બનાવટમાં 2 ઇથાઇલ 1
હેક્ઝેનોલ ની બનાવટમાં આ છે લાસ્ટ ઉદાહરણ. બરાબર. આના માટે લેવાનું છે CH3CH2. અગાઉના જે આપણે કાર્બનિક સંયોજન લીધા છે એલિફેટિક, એના કરતા એક કાર્બન વધારવાનું છે. CH2CHO. તો બે અણુ શું લેવાનું છે? બે અણુ બ્યુટારાલ્ડિહાઇડ, બ્યુટીરાલ્ડિહાઇડ. એને યાદ ન રહે તો શું લખશો? 1 2 3 4. શું આવશે? 1 બ્યુટેનાલ વત્તા CH3CH2CH2CHO. બરાબર. બેસની હાજરીમાં શું કરવાનું છે? સંઘનન પ્રક્રિયા. આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બન થાય અલ્ફા. આ અલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન આ ઓક્સિજન સાથે જોડાશે. આ અલ્ફા કાર્બન છે જે પહેલો કાર્બનિક સંયોજન છે એ કાર્બન સાથે બંધ બનાવે. આને સાથે બંધ બનાવશે. બરોબર. તો આપણે નિપજ મળે તો મળશે CH3CH2CH2. અહીંયા શું લખવાનું છે? CHOH. તો CHOH. પછી આ કાર્બનના કાર્બન સાથે જોડાયેલો. તો પહેલા એ લખવાનું. તો શું આવે? CHO. આ કાર્બન સાથે ઓલરેડી CH2 અને CH3 છે. અહીંયા આપણે લખી શકીએ. શું આવશે? CH2CH3. હવે તમે આ CH2CH3 ન લખવું હોય તો એને આપણે શોર્ટમાં લખી શકીએ. તો આવશે CH3CH2CH2. પછી આવે CHOH. જો તો આવશે CH. આપણે બે કમ્બાઈન કરીને બે સાથે લખવું હોય તો શું થશે? C2 અને H5. તો શું આવે? C2H5 ને અહીંયા CHO. આમ પણ લખી શકો. આ છે ક્રિયાશીલ. આ છે અલ્ફા, આ છે બીટા. એટલે શું મળે? બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા અલ્ડોલ નિપજ, જેનું નામ થાય આ છે 1 2 3 4 5 અને 6. શું આવશે? 2 ઇથાઇલ, પછી 3 હાઇડ્રોક્સી ને 1 2 3 4 5 6. એટલે શું આવે? 1 હેક્ઝે શું આવશે? 9. આ મળે. ગરમ ડિહાઇડ્રેશન to H2O. એટલે આમાંથી શું થશે? આ હાઇડ્રોક્સાઇડ આયોન, આમાંથી હાઇડ્રોક્સાઇડ આયોન અને આમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન અહીંયા જોડાયેલા. કાર્બન કાર્બન વચ્ચે શું આવશે? દ્વિબંધ. લખવામાં ધ્યાન રાખજો. એટલે શું આવે? CH3CH2
CH2 CH3 CH2 CH2 પછી CH પછી અહીંયા આવશે દ્વિબંધ ડબલ બોન્ડ C આ તો પ્રોટોન દૂર થાય છે એટલે અહીંયા આવશે C2H5 ને બાકી શું આવશે CHO તો આ છે ક્રિયાશીલ એટલે આ કાર્બન થાય અલ્ફા આ છે બીટા એટલે શું મળે છે અલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડીહાઇડ બરાબર આપણે શું બનાવવાનું છે 2 ઇથાઇલ 1 હેક્ઝેનોલ એટલે આલ્કોહોલ બનાવવાનું છે સંતૃપ્ત આલ્કોહોલ હવે શું કરવાનું છે રેને નિકલ વડે રિડક્શન તો આ રિડક્શન કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ છે તો આ રિડક્શન કરીએ તો શું થશે આ એલ્ડિહાઇડ છે પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર થાય અને દ્વિબંધનું કોણ રિડક્શન થાય તો એક આ કાર્બન સાથે જોડાય એક આ કાર્બન સાથે એક આ કાર્બન સાથે અને ઓક્સિજન સાથે એટલે કુલ 4 હાઇડ્રોજન જોડાશે 4 હાઇડ્રોજન 4H અથવા આપણે લખી શકીએ 2H2 આમાંથી બને CH3 CH2 પછી શું આવશે CH2 અને આ થશે આ થાય CH અહીંયા ઓલરેડી ઇથાઇલ ગ્રુપ છે C2H5 ના થાય CH2OH અને આનું નામકરણ થાય 1 2 3 4 5 6 શું થશે 2 ઇથાઇલ 2 in 1 હેક્ઝેનોલ અથવા આપણે લખી શકીએ 2 ઇથાઇલ હેક્સ તો હશે 2 in અહીંયા નોલ નહીં આવે નાલ આવે આમાં એલ્ડિહાઇડ સમૂહ છે અને અહીંયા આવશે 1 આલ બરાબર અહીંયા એલ્ડિહાઇડ છે એટલે હેક્ઝેનાલ આવે નોલ ના આવે અને આવે જોઈએ આનું નામ 1 2 3 4 5 6 આ છે 2 ઇથાઇલ 1 હેક્ઝેનોલ તો આ સાથે આજે આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગ જોયા કે એમાંથી બેન્ઝાલ એસિટોન અથવા બેન્ઝિલિડીન એસિટોન સિનેમાલ્ડિહાઇડ અને આ પ્રક્રિયામાં ફક્ત અલ્ફા કાર્બન જ સંકલનમાં ભાગ લે છે એના ઉદાહરણ આપણે 2 ઇથાઇલ 1 હેક્ઝેનોલની બનાવટમાં 2 ઉદાહરણ તમને કરાવી દીધું છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રક્રિયાની ક્રિયાવિધિ તમને કરાવીશ ત્યાં સુધી આવજો